જ્યારે સમતભાઈ પહેલા વેલા નેરાણા આવ્યો એકાદ મહિના પહેલા આઈમાના દર્શન કરવા માટે, ત્યારે મને એવું લાગ્યું કે મારે નેરાણા આવવામાં ખૂબ મોડું થઈ ગયું છે સાહેબ. એવી આ જગદંબા છે નેરાણાના પાદરમાં. એટલે પહેલી કડીથી માને પ્રાર્થના કરી અને એક બે વાતો મારે કરવી છે. ત્યારે એ પૂતિયા પ્રાણથી પ્યારા અન નિર્ખ્યા મે આજ નેરાણા, એ પૂતિયા પ્રાણથી પ્યારા નિર્ખ્યા મે આજ નેરાણા. એવી જે નેરાણાના પાદરમાં અને સોનબાઈ માના પરમ ઉપાસક જેને કહી શકાય. આઈમાં પ્રત્યેનો ભાવ, સોનબાઈ માં પ્રત્યેની શ્રદ્ધા. જ્યારે જ્યારે કલાકો સુધી હું ભૂતિયાઈમાં આગળ બેહું અને સોનબાઈ માના જીવનની વાતો જ્યારે સાંભળતો અને ભૂતિયાઈમાં જ્યારે સોનબાઈ માની વાત કરતા હોય ત્યારે બે આંખોમાંથી આહુડાની ધારું થતી હોય. ઝાંકી જર બેચટી ચાંદની પાય ધમંક ધમંક જરે તેદી બોરી ભઈ બદ રાન બિલો કીત મેઘ ઠમંક ઠમંક પરે, તેદી બોરી ભઈ બદ રાન બિલો કીત મોર ઠમંક ઠમંક પરે, તેદી સાગરે લાગે સહેલ અને કેગર ચંદ ચમંક ચમંક પરે. આપની માલપુરથી એક એક બૂંદ જેમ ધરતીની માથે પડતું હોય એમ ભૂતિયાઈ માની આંખમાંથી આહુડા પડતા હોય. સોનબાઈ માના જીવનની વાતો જે આઈમાં કરે છે અને એવો જેને આઈમાં ઉપર ભાવ છે એટલે પેલી સોનબાઈ માની બે કડી મારે અહીંથી રજૂ કર્યું છે. એવી જગદંબા ઉપર જેને એક આગવી વિસ્તાર અને એક શ્રેષ્ઠા જેવો દાખવે છે એવી જગદંબા ભૂતિયાઈમાં છે. ત્યારે એ હું ગમણા ઓરડાવાળી અન ભજા તુને વેલિયાવાળી, એ હું ગમણા ઓરડાવાળી અન ભજા તુને વેલિયાવાળી. કેવી છે મઢડાવાળી માં સોનલ કે હવે કાળી અંધારી એ આમાં કાય સૂજે નહીં રાણ માથે પડી રાત. કાળી અંધારી એ આમાં કાય સૂજે નહીં વ્રણ માથે પડી રાત. તેદી જાગતી જો તું મઢડા ટીંબે, તેદી જાગતી જો તું એ અમારે મઢડા ટીંબે, માતું જાજવું પર પાત હું ગમણા, એવું ગમણા ઓરડાવાળી અન ભજા તું ને બેલી જાવાળી, એ હોનલ માં તું આબ કપાળી પોતા વ્રત પાડવા વાળી. આજ પણ તમે મઢડાના ટીંબે જાઓ, જેમ ભગવતી કંચનમાના પગ દબાવે છે એમ વર્ષો પહેલા સાવંતભાઈ આ એક નેરાણાનું પાદર એટલે આસ્થાનું કેન્દ્ર એક મેર સમાજ માટે નહીં પણ 18 વર્ષનો કોઈ પણ માણસ નેરાણાના પાદરમાં આવ્યો હોય તો ભૂતિયાઈની ડાબી અને જમણી બે આંખ ખરખી હોય સાહેબ. બીજી વાત કે ભૂતિ માને જોવો, બનુ માને જોવો એટલે સોનબાઈ માના મને તમને એવું લાગે કે આપણને આઈમાં હજી આમાં બેઠા છો, સોનબાઈ માં હજી આપણી વચ્ચે બેઠી છે સાહેબ. એવા જો કોઈ દર્શન થતા હોય તો એક દી નેરાણા આવી જાજો. એવી જગદંબા ભૂતિયાઈમાં બેઠા છે. અને બીજી વાત કરું કે આ પાદરમાં આ જગદંબાના સાનિધ્યમાં જાડેજા સાહેબ હમણાં જ ભાવનગરથી આવ્યા છે, એમને કદાચ ખ્યાલ હોય ન હોય. સાહેબ સાવંતભાઈ ઓડેદરાએ આ પાદરમાં 1100 દીકરીઓના સમૂહ લગ્ન કરેલા અને 1100 દીકરીઓને માના આશીર્વાદથી એમ નહીં મેં કર્યું છે પણ જે કરે છે નેરાણાના પાદરમાં ભૂતિયા અને સોનબાઈ માના આશીર્વાદથી હું કરું છું. એટલે જોરદાર તાળીઓથી એકવાર એમને વધાવી લેજો. કારણ કે હવને ગમે હાહારમાં લાખ વાતું એ લેવું પણ એક દેવું દુનિયામાં ઈ તો બહુ વહમું લાખા વિછિયા. હવને ગમે હાહારમાં લાખ વાતું એ લેવું દુનિયામાં દેવું બહુ અઘરું છે. અને બીજી વાત સોનબાઈમાં વર્ષો પહેલા ભૂતિયાઈમાં મને વાત કરતા જાડેજા સાહેબ હું 2 કલાક 5 કલાક આઈમાં આગળ રાતે માં બેઠા હોય એટલે બેહવા આવું અને આઈમાં ખૂબ રહેલા. સોનબાઈ માના દર્શન તો આપણે અભાગીથી થયા નહીં પણ આઈમાને મળ્યો એટલે એમ લાગ્યું કે સોનબાઈમાં આપણને મળી ગયા છે. અને સોનબાઈ માના જીવનની જે વાતો કરતા કે સોનબાઈમાં વર્ષો પહેલા ગાંધીગીરના એક ચારણના નેહડે સમતભાઈ ભૂલા પડેલા. સોનબાઈમાં મહેમાનગતિ કરવા જતા. સોનબાઈમાં એ સમાજને સુધારવા માટે ઘણી મહેનત કરેલી. સોનબાઈમાં કોઈ દી મઢડામાં હુતા નથી. 1956માં પહેલો એલો પ્રવાસ કચ્છનો સોનબાઈમાં કરેલો. એટલે ગીરમાં સોનબાઈમાં મહેમાનગતિ કરવા ગયા. ભૂતિયાઈમાં વાત કરતા એટલે હાવ ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળા ચારણોના નાના નાના મકાન સોનબાઈમાં રોકાણા છે. સોનબાઈમાં એ બંગલાવાળાના મહેમાનગતિ કરી હોય તો ઝૂંપડા ની કર્યું. આઈમાને બે આંખું હરખી જ હોય. આઈમાં કોઈ દી ભેદભાવ નથી રાખ્યો. અને ઈ આઈમાં જ્યારે સોનબાઈમાં ગીરમાં મહેમાન બન્યા અને ચારણના ઝૂંપડે આઈમાં સોનબાઈમાં રોકાણા એટલે ધીરે 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 સંધિયાનું ટાણું થયું
અને હાંજ પડી વાળું પાણી કરી અને જાડેજા સાહેબ આઈમાં 12 વાગેલા રાતના, એટલે આઈમાં નિંદર કરવા પોતે ઢોલિયા ઉપર આડા પડકે થયા અને ચારણના દીકરી ચારણ જોગમાં જે હતા એ આઈમાના ધીમા ધીમા પગ દબાવે છે. અડધીક રાતનો મજર ભાગેલો 18 પર વનસ્પતિ છે હુઈ ગયેલી, એક સોનબાઈમાં અને એક પગ દબાવવા વાળી ચારણની દીકરી આ બે જાગે છે નેવડામાં. અને એમાં બરોબર 12 વાગેલા સોનબાઈ માના જમણા પગની માથે આહુડાના ટીપા પડે છે. મેં હમણાં વાત કરીને કે ઝાંકી જર બેચટી ચાંદની પાઈ ધમંગ ધમંગ જરે તેદી બોરી બીજી બદ રાન બિલો કીધું મેઘ ઠમંગ ઠમંગ પરે. સાહેબ એક ધરતીની માથેથી વરસાદનો 8 મહિનાના બુધ પડતા હોય ઠમ 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 છે આઈમાના પગમાં આહુડાની ધારું થવા મંડાણી, એટલે આહુડા પગમાંથી આમ આંસુ પડ્યા એટલે આઈમાં જાગી ગયા. 12 વાગે આઈમાએ જાગીને જોયું તો જે પગ દબાવવા વાળી ચારણની દીકરી ચારણ જગદંબા હતી ને આંખમાંથી આંસુ પડતા હતા. 18 પર વનસ્પતિ જાડેજા સાહેબ ભૂતી છે સોનબાઈમાં અને ગાંડી ગીરના નેહડામાં ઝૂંપડપટ્ટીમાં રહેવા વાળો ચારણ એના ઘરેથી ચારણ જગદંબા બે જાગે છે. અને આહુડાના ટીપા જ્યારે પગની માથે જોયા ત્યારે સોનબાઈમાં એટલું કહે છે કે બાપા શું કામ રોવો છો? ઈ કે માં કાઈ નહીં, કે ના કાંઈક છે તારું રોવાનું કારણ મને કે. તેથી રોતા આહુડે ઝૂંપડામાં જીવવા વાળો ચારણ અને ચારણ જગદંબા સોનબાઈ મને એટલું કીધું રોતા રોતા કે માં તમને નથી ખબર શેર માટીની ખોટ છે મારે? અને તેદી સોનબાઈમાં સાહેબ એ ગાંડી ગીરના ચારણના નેહડે એટલું બોલેલા, પગની સામે નજર નથી કરી. ઈ કે આહુડા નોઈના બાપ જેટલા આહુડાના ટીપા પડ્યા છે એટલા દીકરા દઉં તો માનજે મઢડા વાળી સોનબાઈ બોલી હતી હો. જેટલા ટીપા પડ્યા છે એટલા દીકરા આપી દઉં. અને આમ જે આઈમાએ નજર કરી જમણા પગની માથે 9 આહુડાના ટીપા પડ્યા હતા. એ સૌથી મોટા દીકરાનું નામ હજી ગીરમાં છે, પુરાવા સાથેની વાત કરું છું, ધાનાભાઈ ગઢવીનું નામ છે, આ દેવ થઈ ગયા છે. એ 9 દીકરા આઈમાએ દીધા હતા, જેટલા ટીપા પડ્યા એટલા દીકરા આપું. સાહેબ મારો કહેવાનો તાત્પર્ય, મારો કહેવાનો ભાવાર્થ, આજ આપણે બધા જે લગ્ન પ્રસંગે આવ્યા છીએ એક શ્રદ્ધાનું ભાતું લઈ અને માના જે સુખના પ્રસંગમાં ભાગીદાર થયા આવ્યા છીએ. પણ એટલું સામતભાઈ હું દાવા સાથે કહી શકું કે આ દુનિયામાં ક્યાંય કડું ભેળું ન થાય તેથી નેરાણામાં આવીને પૂતિયા આગળ માથું મૂકી દેજો, કોઈની ત્રેવડ નથી ખીલી હલાવી શકે સાહેબ, એવી જગદંબાઈ બેઠી છે. અને ભગત બાપુ એમ કીધું છે કદાચ બહુ જાજુ ભણેલા ગણેલા હોય, એજ્યુકેટેડ માણા હોય તો એવું કરે કે ભાઈ એકચ્યુઅલી આવું હોય આવું ના હોય, પણ ભગત બાપુ એની સાક્ષી પૂરી છે. માં જેને સંતાની સતરી ઉગાડી કાળજા એના કોરા રહ્યા, મારી તારી મેરુનો બેહુલિયો મંડાણો થાતો ગોમ ગોમ ગાજી વળ્યા. હે માં તારા દરબારમાં આવવાનું હોય, તારા મંદિરમાં આવવાનું હોય ત્યારે શ્રદ્ધાનું ભાતું હોય, એમાં હોશિયારી કોઈની કાયમ નથી આવતી. શું કામ? તારી હોશિયારીની ગાહડીઓ બીજાને બંધવજે, છેતરાજે સમજ્યા સદા તું એકલો, તારા હંસોના ટોળામાં હવને હેળવજે અને કાગ ઉડી જાજે તું એકલો. એમ આજ આપણે બધા એક શ્રદ્ધાનું, એક વિશ્વાસનું એક ભાતું લઈ અને બનુમાની હાજરી છે, કંચનમાની હાજરી છે અને આ પૂતિયામાં એવો ત્રિવેણી સંગમ આ સામતભાઈ ભેળો થયો છે કે આ જેટલા જેટલા આ ગ્રાઉન્ડમાં આટા મારે છે ને એ કેટલી પેઢીઓના પૂન ભેળા કરીને આવ્યા છે સાહેબ. બાકી આ માને મળવું બહુ અઘરું છે. એવી આ જગદંબાના આપણે દર્શન કરવા આવ્યા છીએ. છેલ્લા 2 શબ્દોમાં વિશેષ તો લગ્નનો માહોલ છે. માંડવ કિયોભા રાજાને કિયોભા રાજીઓ, માંડવ કિયોભા ભાલાળો ભાણેજ, આ દાદાજીનો માંડવડો લગ્નનો પ્રસંગ છે. મારો આખો વિષય સાહિત્યનો છે, પણ સામતભાઈ મને કે માની હાજરી છે એટલે તમે 2 શબ્દો. અને મને આઈમાં સોનબાઈમાં એક હૃદયથી એક પાત્ર, પૂતિયાઈમાં સોનબાઈમાં બનુમાં મઢડા મને એક હૃદયથી તો જાડેજા સાહેબ બહુ વાલું મને, કારણ કે મઢડાનું નામ પડે. 1956માં હું જ્યારે કચ્છમાં કાર્યક્રમમાં ગયો ત્યારે મને અમારા સામળાભાઈ વાત કરેલી, ગઢવી સાહેબ અમારા ચારણ સમાજના પ્રમુખ, એ કે 1956માં સોનબાઈમાં પહેલા આવેલા કચ્છમાં આવેલા અને 1956માં કચ્છમાં આવીને સોનબાઈમાં એક જ વાત કરેલી કે મારો ચારણ અભણ ન હોય અને મારો ચારણ ગરીબ ન હોય, મારો ચારણ વ્યસન વાળો ન હોય, ચારણ કોઈથી દારૂ ન પીવે, ચારણ દારૂ પીવે ચારણ ન હોય. સોનબાઈમાંની જે વાત હતી એ સમાજને ઉજાગર કરવાની, એક ચારણ સમાજ માટે નહીં, 18 વરણ જેને જેને મા ઉપર વિશ્વાસ મૂક્યો, જેને જેને મઢડામાં આવીને મા ઉપર ભાવ મૂક્યો એ બધા ઉપર માના આશીર્વાદ આજ પણ છે સાહેબ. એવા એક નહીં હજારો દાખલા. અને એ દાખલો તમારે જોવો હોય તો આ પૂતિયાઈમાં આગળ નેરાણ આવવું પડે. સોનબાઈ માના પરમ ઉપાસક સાહેબ આ પૂતિમાં બેઠા છે, જેને પોતાનું અડધું જીવન આઈમાની હારે વિતાવી દીધું છે. આઈમાની વાત કરતા હોય, પૂતિ આઈમાની આંખમાંથી આંખુડા જાતા હોય. હવે મને સોનબાઈ નહીં મળે, એક જ વાત નરમણભાઈ, મને હવે માં નહીં મળે. હવે સોનબાઈ ક્યાં મળે? હરિદ્વારમાં સોનબાઈ મારે પૂતિમાં રેલા, પૂતિમાં વાત કરતા, હરિદ્વારમાં સોનબાઈમાં અરે પૂતિમાં 1 દી 2 દી 3 દી નહીં, મહિનો દી સુધી આઈમા સાથે રોકાય. પણ જ્યારે જ્યારે આઈમાની વાત એમને પૂછું માં મને સોનબાઈમાંની વાત કરો ને, સોનબાઈમાંના જીવનની વાત કરો ને, તો આઈમાની વાત કરતા કરતા પૂતિ આઈમાનું હયું ભરાઈ જાય. હવે આ દુનિયાને સોનલ મળવી બહુ મુશ્કેલ છે સાહેબ. એવી જગદંબા, એવી આ પરંપરા, એવી આપણી જૂની સંસ્કૃતિ, એ ધરોહરને જાળવવા માટે આ બધા જ્યારે લગ્નના પ્રસંગે મળ્યા છે ત્યારે આજ વરરાજા માટે એક લગ્ન ગીતની એક કડી મારે ભગત બાપુની લખેલી વિશેષ કાંઈ બોલવાનું હોય નહીં, કારણ કે સમયની પાબંદી છે, આપણો લગ્નનો માહોલ છે એટલા માટે. અને હું એટલો બધો સામતભાઈ ભાગ્યશાળી છું
કે અમારી કેટલી પેઢીઓના પુણ્ય છે કે આવી માનું સાનિધ્ય આપણને મળ્યું છે. તમે બધાય બેઠા એ બધાય ભાગ્યશાળી છો સાહેબ. કદાચ તમે દુનિયામાં ધારો તો કરોડો રૂપિયા કમાઈ શકો, દુનિયામાં તમે ધારો તો કરોડો રૂપિયા મળી શકે. ઇમામુદ્દીન રૂસવા જાડેજા સાહેબ માણાવદરની બાજુમાં પાજોદ ગામ છે, એને 2 પુસ્તક લખ્યા, જડતા મિનારા, ઢળતા મિનારા અને એક દી મારો જમાનો હતો. એમાં ઇમામુદ્દીન રૂસવાએ સુવર્ણ અક્ષરે લખ્યું છે કે દુનિયામાં દોલતનું અભિમાન કરે ને એને કહેજો કે એકવાર ઇમામુદ્દીન રૂસવાની મુલાકાત કરે. આ દુનિયામાં કઈ ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે, પણ આઈ ભજા વેણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. કિતને મુફલિસ ખો ગયે કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી में तो दोनों बराबर हो गए. આ કેટલાય મુસીની માથે તા દેવા વાળા ખપી ગયા છે. ગીતા ગાઈને જ્ઞાન સમજાવું તો કાનુડે કેવી કરી, અરે સાંભળ યાના શરીર અમે એક દી મહાણે જોયા છે મેકરણ. મૂછું મરણતા મહીપતિ જેના ગજા હતા ગંભીર, જેની એક એક ભુજાની માલિકોર એક એક હાથીના બળ દઈ દીધા હોય, એ મૂછું મરણતા મહીપતિ જેના ગજા હતા ગંભીર, પણ સબળ એના શરીર અમે એક દી મહાણે જોયા છે મેકરણ. આ બધાઈને જવાનું છે, પણ ઇમામુદ્દીન રૂસવા એમ કહેતા હતા કે જે પ્રસંગને હાચવી લે, જે આ ધરતીની અમીરાતને હાચવી લે, અને ઈ જે કોટડા છે ને, આ તમે મોઢવાડામાં જાઓ તો વર્ષો વાતને વીતી ગયા છે. આ મોઢવાડામાં જાઓ એટલે સમજતા વર્ષો વી ગયા છે વાતને, પણ હજી સાહેબ નાથા બાબા મોઢવાડાનું કિરકીનું કોટડું હજી ઊભું છે. કાળની થપાટું લાગી જાય તો એને કોઈ ઊંડી આજ ના વાતે ભાઈ. અરે કદાચ ઈ વર્ષોની વાત છે, હમણાંની વાત જો કરીએ તો સાહેબ 71, 65, 71 ના યુદ્ધમાં જાડેજા સાહેબ આજ પરગનો બરડો જેના નામથી ગૌરવ લઈ શકે, નાગાજણ સિસોદિયા, જેને આર્મી તરીકે ફરજ બજાવી અને જે કામ પોતાની પરંપરાનું વડવાનું મર્દાનગીનું, હવે કદાચ ધીંગાણાનો ઢોલ વાગે કે નો વાગે, હવે ગાયોની વારે જાય કે નો જાય એ તો ડીવાયસપી સાહેબ છે એટલે હવે આપણે ક્યાંય જવું નથી પડે એવું તો સાહેબ સંભાળી લે. પણ આ જમાનાની હારે હાલવાની વાત આવી તો નાગાજણ સિસોદિયો નાઈરોબીમાં સાહેબ એનો જન્મ વિદેશમાં, છતાં એને પોતાની પરંપરાને પોતાની ધરોહરને ઉજાળવા માટે એ રૂડીમાં જેવી જગદંબાને કીધું મારે એકવાર આર્મીમાં જવું છે. ટૂંકમાં વાત કરું તો આ દેશનો યુવાન, આ દેશનો આર્મી એક મેરનો દીકરો આપણને જીવન શીખવાડી રહ્યો છે, કેવી રીતે જીવાય અને કેવી રીતે દુનિયામાં મરાય. સાહેબ ઈ જ્યારે ટીકા ખાનના કહેવાથી જ્યારે પાકિસ્તાનની વ્યૂહરચના જાણવાની થઈ અને જ્યારે હુકમ છૂટ્યો કે પાકિસ્તાનની બોર્ડરમાં જઈ, પાકિસ્તાનની છાવણીમાં જઈ અને પાકિસ્તાનની વ્યૂહરચના જાણીને હિન્દુસ્તાનની આર્મીને હવારમાં સમાચાર કોણ આપે સાહેબ? હારો ખેડૂ બેઠો હોય અને પાણીની તાણી પડી હોય, જેમ બાજરાના ડુંડા જેમ હેઠા નમી જાય, ઝાડના લોથા નમી જાય, એમ હારી ફોજોના જનરલ કેપ્ટન બેઠા હતા, એ બધાની માથા નીચે પડી ગયા છે. તેથી 22 વર્ષનો યુવાન મૂછની માથે તાવ દઈ અને એમ કીધું તું ઉપાધિ કરોમાં, પાકિસ્તાનની બોર્ડરમાં હું જવાનો છું, પાકિસ્તાનમાં હદમાં હું જવાનો છું, નાગાજણ સિસોદિયો છું. આ કોઈ વ્યક્તિ પ્રશંસાની વાત નથી, કોઈ રૂડ લગાડવાની વાત નથી, વાંચી અને પછી બોલું છું. અને ઈ જ્યારે એને બીડું હાથમાં લીધું અને નાગાજણ સિસોદિયા નામનો 71 નું યુદ્ધ, ત્યારે આપણા પીએમ તરીકે ઇન્દિરાબેન ગાંધી અને સાહેબ 71 ના યુદ્ધમાં બરડાનો મરદ માણસ ઈ 22-23 વર્ષનો યુવાન નાગાજણ સિસોદિયા આર્મીમાં ફરજ બજાવે અને પાકિસ્તાનની હિન્દુસ્તાનની બોર્ડર વટાવી અને સાહેબ ઈ સડપ ત્યારે દુશ્મનની છાવણી સામે ડગલા દીધા. જાડેજા સાહેબ આખી જે વ્યૂહરચના હતી એ દુશ્મનોની ટીકા ખાન જે હુમલો કરવાના હતા હિન્દુસ્તાનમાંથી, વ્યૂહરચના જાણી એટલે ખબર પડી કે પાકિસ્તાનની આર્મીને કે કોક જાણ ભેદું માણા હિન્દુસ્તાનનો આર્મી વાળો આપણી વ્યૂહરચના જાણવા આવ્યો છે, એટલે દાડી છૂટે એમ ગોળીઓ છૂટવા માંડી, મારી નાખો, પકડી લ્યો. 5 ટેન્કરો પાકિસ્તાનની જેને હળગાવી દીધી નાગાજણ સિસોદિયાએ, હાથમાં રાઇફલ હતી, ઈ ભાગતા ફાયરિંગ કરતો જાય અને આ બરડાનો મરદનો દીકરો ઈ મેર સાહેબ પોતાની ધરોહરને ઉજાળવા નાથા બાબા મોઢવાડિયા જેવો, ડોહા મોઢવાડિયા જેવો જે પરંપરામાં થઈ ગયા હોય, હલુ જેમ રામની આગળ હાલતો દળે રાણા તને થંભ દોહો, પોરબંદરના રાણાનો સેનાપતિ થઈ અને જેમ ડોહો મોઢવાડિયો જાતો હોય, જેમ હારો ખેડૂ બાજરાના લોથા પાડે બાકા ઝીક ઈ બાકાજી કરીને માથા ઉપાડતો હોય, ઈ પરંપરાને ઉજળી કરવા માટે ઈ તેથી 5 ટેન્કરો પાકિસ્તાનની ભસ્મ કરી અને જ્યાં આપણી બોર્ડરમાં પગ દીધો ત્યારે જાડેજા સાહેબ એને 35 ગોળીઓ લાગેલી, દુશ્મનોની પાકિસ્તાનની 35 ગોળીઓ લાગેલી. છેલ્લા શ્વાસ તેથી આ બરડાનો મેરનો દીકરો છેલ્લા શ્વાસે એટલું બોલ્યો છે સાહેબ, પરંપરાને ઉજળી રાખવા આખી વ્યૂહરચના જાણી અને આપણા કેપ્ટનને, હિન્દુસ્તાનના કેપ્ટનને એટલું કીધું કે આ પાકિસ્તાનની વ્યૂહરચના છે, પણ મારા છેલ્લા શ્વાસ છે, હવે મારા જાજા જોહાર મારી બરડાની ધરતીને કહેજો, મારા વતનને મારા જાજા જોહાર કહેજો. એટલું કહી અને આ હિન્દુસ્તાનનો આર્મી આ પરગણાનો ફરજ બજાવતો એ મેરનો દીકરો નાગાજણ સિસોદિયાએ જ્યારે પોતાના પ્રાણ છોડ્યા ત્યારે મને મેઘાણીની કડી યાદ આવે છે. મેઘાણી એના માટે લખે છે, હિન્દુસ્તાનનો આર્મી બોર્ડર ઉપર બેઠો હોય ત્યારે શું કહેતો હોય,
અને સાહેબ એના માટે આ એક જૂનું બહુ પણ જૂનું ગીત હતું. એટલે કોઈ વાત કરે ને કે ભાઈ નાગાર્જુન સિસોદિયાએ આવું પરાક્રમ કર્યું, હિન્દુસ્તાનની આર્મીમાં સમતભાઈ આવું કામ કર્યું, તો એમાં કાંઈ આ બધું લોહીમાં આવે છે. સાસ માખણને છેવટે જેની હાલત હળગી હોય પણ કદી એ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા. કારણ કે જેની પરંપરા જ ઉજળી છે એમાં ઉજળું જ થવાનું છે સાહેબ. એટલા માટે આ છેલ્લી કડીમાં મને યાદ આવે છે. એટલે આ પરંપરાને વાગોળતા શું કીધું એના માટે કે સિસોદિયાની વડી શાખાન મથક ઉપર મેરનું વડવાતણી વીરતાય નેરી વટક લેતા વેરનું એ મોટા મહાબલવાન એના દાખલા દુનિયા ભણે રાખ્યું બિરદ રણમોર ચામાં નવડ ભડના ગાજણે ઈ નવડ ભડના ગાજણે. ઈ જગદંબાના સાનિધ્યમાં એકવાર જોરદાર તાળીઓથી પરમ પૂજ્ય વિજય બાપુ પધારે છે. સત્તાધારની જગ્યાથી એમને વધાવી લીધો. રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાગ, બાકી કળજુગ કાજલની કોટડી એમાં કોલત લગે ને દાગ. આવી ઘણી બધી વાતો આગળ ઉપર માના સાનિધ્યમાં આપણે કરશું સમતભાઈ. કારણ કે સત્તાધાર નો પાદર હવે બાપુ આવ્યા છે એટલે જાડેજા સાહેબ મને ઈ પણ યાદ આવે કે દુનિયામાં ગાય પૂજાય, દુનિયામાં શંકરનો પોઠિયો પૂજાય, પણ મારું સત્તાધાર એક એવું છે કે જેના પાડા પૂજાતા હોય દુનિયામાં સાહેબ. એકવાર હજી બાપુને જોરદાર તાળીઓથી વધાવી લેજો. વિજય બાપુ પધારો. પણ સત્તાધારના પાદરમાં જાવ એટલે જેનો પાડો પૂજાતો હોય એવા જેના હળહળ કળયુગમાં પરચા છે. લાખોનો બેલી સાહેબ ભાગ્યાનો ભેરું જેને કહે એકાય સામજી બાપુ આપા ગીગાની જગ્યા સત્તાધારથી પૂજ્ય બાપુની હાજરી છે. ત્યારે એક પ્રસંગ નાનો એવો કહી દઉં કારણ કે માહોલ આ લગ્નનો છે એટલે. પણ આયા ભગત બાપુનું મને પહેલા તો લગ્ન ગીત પણ યાદ આવે છે, પણ એવી છેલ્લે બે કડીઓ લેતા પહેલા એક મારે વાત આપને કરવી છે. બધા થોડી શાંતિ રાખો એટલે વાત કરવાની મને મજા આવે. બહુ વર્ષો પહેલા દાદુભાઈ, બહુ વર્ષો પહેલા આ બધા એક આપણે ભજનનું ભાતું લઈને આવ્યા છે, શ્રદ્ધાનું ભાતું છે. મેં આપને કીધું ને કે જ્યાં વિશ્વાસ મૂકી દીધો હોય, શ્રદ્ધા મૂકી દીધો હોય ત્યાં શંકા કરવાની જરૂર ન હોય. બહુ વર્ષો પહેલા આ જીવનમાં ઉતારાય જેવી વાતો આપને છેલ્લે કરી દઉં કે જે પુતિયાઈમાના આંગણામાં આપણે બધા ભેળા થયા છીએ એક વિશ્વાસનું અને શ્રદ્ધાનું ભાતું લઈને મળ્યા છીએ. શંકા કોઈથી કરવાની હોય ને, જેને દુનિયામાં શંકા કરી એ ક્યાંય દુનિયામાં એની નોંધ લેવાની નથી. આયા તો આપણું ભજન પણ કે છે ભાઈ એના ભરોહે રેવાય, પછી એમાં જાજુ ડાપણ નો ડોલાય, ભાઈ એના ભરોહે રેવાય. આજથી વર્ષો પહેલા એક દરબારગઢમાં દાસી કામ કરતી અને દાસી કામ કરતી એટલે ધીમે ધીમે હાલી જતી. એમાં એની પગની પાનીમાં એક નાનો એવો કાચનો ટુકડો આવે છે. એટલે પગની પાની નીચે આમ જોયું તો કાચનો ટુકડો હતો. દાસીને એમ થયું કે ઓહો આ તો કદાચ હીરો હોય તો કરોડો રૂપિયાની કિંમત ગણાય, રાજનો હીરો હોય તો. એ દાસી હાથમાં લઈ અને ગડગડતી દોટ મૂકી અને ઝવેરીની બજારે જાય છે. ઝવેરીની બજારે આવી દાસી અને ઝવેરીની બજારે આવી અને દાસીએ જે હીરો હતો પોતાની પગની પાનીમાં આવી ગયો તો ટુકડો, એ ઝવેરીને આપીને કીધું કે ઝવેરી જોવો તો આ હીરો છે કે કાચનો ટુકડો છે. દાસીને ખબર નહીં. થોડી વાર બધાને વિનંતી તમે શાંતિ રાખો એટલે મજા આવે. એટલે ખબર નહીં એને કે આ શું છે. એટલે આપો હાથમાં કે જોઈ જો તમે આ હીરો છે કે કાચનો ટુકડો છે. ઝવેરીએ જ્યારે બિલોરી કાચ મૂક્યો અને જોયું તો કરોડો અબજો રૂપિયાની જેની કિંમત ગણાય એ હીરો હતો. પણ ઝવેરીની પેટની દાનત બગડીને એને એમ થયું દાસીને કાંઈ ખબર નથી કે આની કરોડો રૂપિયાની કિંમત છે. એને તો એમ કે દાસી તો કામ કરવા વાળી રાજનું, એટલે એને કાંઈ ખબર નથી હીરો આપણે રાખી લેવો છે. એટલે ઝવેરીએ દાસીને એટલું કીધું કે દાસી આ હીરો નથી, આ કાચનો ટુકડો છે એમ કરી અને દાસીની નજર સામે આમ ઘા કરી દીધો. એ ઘા કરતા ને અરે હીરો છે ફાટી ગયો અને ફાટ્યા પછી બે ટુકડા થઈ ગયા. દાસી તો વહી ગઈ, એને ખબર નથી. એને એમ કે આ તો કાચનો ટુકડો હશે. બે કટકા જ્યારે થઈ ગયા ત્યારે ઝવેરી પોતાને બેઠક ઉપરથી ઊભો થઈ ગયો અને એને એમ કીધું કે મારા જોવામાં કોઈથી ભૂલ પડે નહીં, સાચો હીરો કોઈથી ફાટે નહીં. આ કરોડો અબજો રૂપિયાની કિંમતનો હીરો ફાટી શું કામ જાય? ત્યારે ઝવેરી હીરાને પ્રશ્ન કરે છે ભાઈ તું ફાટી શું કરવા ગયો એનું કારણ મને કે. તેની બજારમાં ફાટેલા બે હીરાના ટુકડા ઝવેરીને જવાબ આપે છે. શું જવાબ આપે છે ઝવેરીને કે સાંભળી લે ઝવેરી, દાસીના પગની પાની હેઠે મારી કરોડોની કિંમત છે હું આવી ગયો ને તો એની મને દુઃખ ન લાગ્યું, એનું રંજ નહોતું. પણ તું જાણવા વાળો, તને ખબર છે કે મારી કરોડોની કિંમત છે ને તોય તે મારો ઘા કરી દીધો. એને એક દોહો લખ્યો કે ચેરી પગ તર લગ્યો તબ ન ઘટ્યો માન. એક બજારમાં પડેલો હીરાનો ટુકડો જવાબ આપે છે કે ચેરી પગ તર લગ્યો તબ ન ઘટ્યો માન, પણ તું જાણ તો બહુ અજાન ભયા તાતે હયા ફટાન. જાણવા વાળા ઉઠીને જ્યારે ઘા કરી દે ને એનું દુઃખ બહુ વધારે લાગતું હોય છે સાહેબ. અને બીજી વાત કરી દઉં, બિલખાના પાદરમાં ચેલિયાને ખાંડવા જેથી સતી સંગાવતી બેઠી ને
તેથી ખાંડણીયું ફાટી ગયેલું અને ફાટી ગયેલા ખાંડણીયાને કવિએ પ્રશ્ન કર્યો શું કામ ફાટી ગયું? ત્યારે ખાંડણીએ જવાબ આપ્યો છે સાહેબ નિર્જીવ વસ્તુ સામે બોલી છે કે એક બાજુ જનની અને એક બાજુ જનાર્દન 14 બ્રહ્માંડનો નાથ પરીક્ષા કરવા આવ્યો તો એક બાજુ ભગવાન ઊભો છે અને એક બાજુ જનતા ઊભી છે. આજ જનની અને જનાર્દન બે બિલખાના પાદરમાં નિર્દય થઈ ગયા છે. એકને શરમ નથી આવતી. એક હગી જનતા ઉઠી અને ચેલૈયાને ખાંડવા બેઠી છે અને એક 14 બ્રહ્માંડનો નાથ આમાં ઊભો ઊભો ટગર 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 જોવે છે. જનની અને જનાર્દન આ બે નિર્દય થઈ ગયા એટલે ખાંડણીયું કવિને જવાબ આપે છે કે હવે હું ફાટું નહીં તો બીજું શું કરું? દુનિયામાં હવે બીજું ઠેકાણું નથી, કોના શરણે જાવું? એવી અદ્ભુત વાતો છે. પણ આપણી પરંપરાને આપણી ધરોહરને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ લગ્નનો માહોલ છે એટલે વધારે કઈ સાહિત્યની સામતભાઈને મેં કીધું 5-10 મિનિટ ભાઈ હું અહીંથી રજૂઆત કરું. માનું સાનિધ્ય છે, માનો ખોળો છે, પણ આપણો પ્રસંગ લગ્નનો છે એટલે પ્રોગ્રામમાં વળી પછી બધી વાતો આપણે ક્યારેક મળશું મેળે ખેલે અને મળશું ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ એક દી ધરતી ઢગ થઈએ એની કૃપા હશે અને વળી પાછા ક્યારેક મળશું ત્યારે બધી વાતો કરશું. એટલે બધાય જે બેઠા એને હું અહીંથી માં સોનબાઈ માની અને પુતિયાઈ માની છેલ્લે જઈ બોલાવું. સામતભાઈ કે એકાદી લગ્નની કડી આ માહોલ છે ને લગ્નનો દાદુભાઈ એટલે ભગત બાપુની આમ તો બહુ જૂનું લગ્ન ગીત છે કે વરાજો લાગે છે કેવો એમ કે વરરાજાનો કાળો પણ ભીનો વાન આ વરરાજાનો કાળો પણ ભીનો વાન એને ડુંગરડાની ચોરી રે ચંદરવો આખા આભનો રે લોલ એને ડુંગરડાની ચોરી રે ચંદરવો આખા આભનો રે લોલ આજ બોલ્યા બોલ્યા મોદ રાતું ના મોર આજ બોલ્યા બોલ્યા મોદ રાતું ના મોર અનવોલા બાપૈયા જે દીધા છે કાઈ વારને તામણા રે લોલ. વરરાજો જ્યારે માંડવે આવે એટલે આપણે હાવ કોરું પાણી અબોટ પાણી હોય સામતભાઈ એનેથી આપણે વરરાજાને પોખવા જાતી હોય બેનું દીકરીઓ એના માટે આ ભગત બાપુ કડી કહે છે કે વરરાજાને હામૈયામાં કોરાત જળના નીર હામૈયામાં કોરાત જળના નીર એનું હામૈયું કરવા રે હાલી ગંગાને ગોદાવરી રે લોલ એનું સામૈયું કરવા રે હાલી ગંગાને ગોદાવરી રે લોલ આજ મુભીડો કઈ પરણે હુરજ ભાણનો રે લોલ બોલા બોલા મધરા તું ના મોર બોલા બોલા મધરા તું ના મોર. આ શક્તિદાનભાઈ આપણા બહુ જૂના લગ્ન ગીતો છે. અટાણા લગ્ન ગીત અને આ જૂના લગ્ન ગીત એ તો આપણે બેનું દીકરીઓ આથી સાંભળી થઈ તમને ખબર પડે. ઊંચી પડતારેથી કેહર ઉમટ્યા સાહેબ ઢોલ વાગ્યા હરણાયું વાગી અને બધું કિયાના સુબા આજે લાડી લેવા હાલ્યા. આ બધા જૂના લગ્ન ગીતની ધરોહર હતી. આ મારા ભાઈને વર્ષો અને તેમ ઉગાડા પગે સેન્ડલ પહેરીને એ લગ્ન ગીત નહોતા ભાઈ. પરંપરાને જેને જાળવી છે તમે બરડામાં આવો તો બરડામાં તમને ખબર પડે કે પરંપરા શું કહેવાય, પહેરવેશ શું કહેવાય. એ બરડો તમને મને શીખવાડીને જાય છે સાહેબ. કરોડો રૂપિયા તમારી આગળ થઈ જાય ને તમારી પરંપરાને ન ભૂલો એટલે સાહેબ તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. પછી બહુ જાજુ ભણેલા હોય પછી તમે જોજો હું એક છેલ્લે બાપુ બેઠા છે એટલે વાત કરી દઉં. જાજુ સમય નથી લેવો કારણ કે નદી છે ને બાપુ એ કાંઠામાં રૂડી લાગે. બે કાંઠાની અંદર 1 ફૂટ પાણી હોય ને તો એ નદી બોલાય અને કાંઠાની ઉપર પાણી વીયું આવે એટલે નદીનું રૂપ બદલાઈ જાય, પૂરમાં બદલાઈ જાય. પૂર હાલ્યું આવે છે ધ્યાન રાખજો. એટલે નદી કાંઠામાં રૂડી લાગે. છેલ્લે 1 મિનિટ માટે હું આપને કહી દઉં આ બધા સંસ્કૃતિ સભર આપણે માણસો છે આ બધા બેઠા છે બરડામાં. એટલે સામતભાઈ તો ઉમળ્યો હમણાંથી પણ જ્યારે યુટ્યુબ ઉપર હું એમને જોતો કે 1100 દીકરીઓ ને જે આ પાદરમાં નેરાણાના પાદરમાં અતિશોક્તિ રૂડું લગાડવાની વાત નથી સાહેબ. એક મને તમને કોઈના પ્રસંગમાં હાજરી દેવાનો ટાઈમ નથી. એટલું યાદ રાખજો કે 2 પ્રસંગ કે 3 પ્રસંગ ભેળા થઈ ગયા હોય તો આપણે એકાદ પ્રસંગમાં હાજરી ન દઈએ કે એક પાદરમાં જોગમાયાના સાનિધ્યમાં 1100 દીકરીઓને 1 રૂપિયાનો ખરડો કર્યા વગર કે હું હામદભાઈ કરું છું એમ નહીં. આ પુતિયાઈમાના આશીર્વાદથી 1100 દીકરીઓને પરણાવી આથી બીજું મોટું ભગીરથ કાર્ય કર્યું હોય સાહેબ. એક જેને દુનિયામાં ગંગાજીને હેઠે ઉતાર્યા એતણ ગડકો હાડરો તીર ગંગા તટ જાય પછી માનવૈયા કુળની માઈના ભૂતનો હળજે ભાગીરથી. પણ હું પ્રોગ્રામના માધ્યમથી વિજય બાપુ કાયમ વાત કરતો હોઉં છું કે સીતાજી જ્યારે ધરતીમાં હમાવાની વાત આવી બહુ દુઃખ પડ્યું. રામાયણ તો આપણે બધા મોઢે છે આપણને ખબર હોય પણ હું આ માધ્યમથી કહેવા માંગુ છું આ બેનું દીકરીઓને કે જીવન જો તમારે જીવવું હોય તો સીતા જેવું જીવજો. શું કામ? જાનકી જ્યારે ધરતીમાં હમાવાની વાત કરી
ત્યારે કવિ કાલિદાસ જેને દુનિયાને બે મહાન ગ્રંથ આપ્યા, કુમાર સંભવ અને રઘુવંશ નામના બે ગ્રંથ કવિ કાલિદાસે આપ્યા. અને કવિ કાલિદાસ જ્યારે ધરતીમાં હમાવાની સીતાજીએ વાત કરી, ઘણના ઘા માથે થઈ ગયા, જાનકી જેવું દુનિયામાં કોઈની માથે દુઃખ નથી પડ્યું, ત્યારે કવિ કાલિદાસ જાનકીને છેલ્લી વાત પૂછે છે કે માં, ધરતીમાં હમાઈ જવું છે, છેલ્લી કાંઈ ઈચ્છા કરી? તેથી રઘુવંશ નામના પુસ્તકમાં કવિ કાલિદાસ ને જાનકી જવાબ આપે છે કે સાહમ તપસૂર્ય નિવિશ દ્રષ્ટિ ગુરુભમ તસૂતમ નથમ ચરીસે યથાપી મે જનાંતરે પિ તમ ભરતા નથમ પ્રયોગા. એ કવિ કાલિદાસ, મારી એક છેલ્લી ઈચ્છા છે દુનિયામાં. શું છે? કે આ દુનિયાની દીકરી ચોરીએ ચડી હોય, આ લગ્નનો મંડપ છે એટલે મને ઈ પણ યાદ આવે, આપણી સોરઠની બરડાની દીકરીઓ કેવી હોય સાહેબ? એક દીકરી સમજભાઈ ચોરીએ ચડેલી, એટલે બે હાથે આમ છાતી હુંદીનો ઘૂમટો તાણી અને મર્યાદાની બે મુઠ્ઠીએથી આમ પોતાનો સાડીનો ઘૂમટો દબાવેલો, એટલે ચોરીએ ચડી વરરાજાની અરે એક ફેરો બીજો ફેરો ફરવાની તૈયારી થઈ. એટલે કોઈ પ્રશ્ન કર્યો, બેટા પવનની બીક લાગે છે, આ બે હાથને મુઠ્ઠી વાળી દીધી છે તો આ માથેથી ચુંદડી ઉડી જાય એની બીક લાગે છે. તેથી ચોરીએ ચડેલી, આ ચોરીના માંડવે ઉભા છે હું તમે, એ ચોરીએ ચડેલી બરડાની ખોરઠની દીકરી જવાબ શું આપે છે ખબર છે? એ કે પવનની બીક નથી લાગતી, આ છાતી હુંદીનો ઘૂમટો તાણીને ઊભી છું, વાવાઝોડું આવે ને મારી ચુંદડી ઉડી જાય એની બીક નથી લાગતી, તો મુઠ્ઠીયું શેની વાળી છે? ડાબા ને જમણા હાથની. તેથી ચોરીએ ચડેલી આ બરડાની ખોરઠની દીકરી જવાબ આપે છે, અગ્નિની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે ડાબી મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને જમણી મુઠ્ઠીમાં જેને પરણીને જાઉં છું ને એની આબરૂ છે. જીવતરમાં જીવ હોય ત્યાં સુધી એકની આબરૂ ઉખાડી નહીં થવા દો. આ બે જે મારી મુઠ્ઠીઓ વાળી છે એમાં મારા બાપની આબરૂ છે અને પરણીને જેની હારે જાઉં છું એ જમણા હાથની મુઠ્ઠીમાં એની આબરૂ છે. અગ્નિની સાક્ષીએ ચોરીએ પ્રતિજ્ઞા કરું છું કે મારા ખોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી આ ડાબી અને જમણા હાથની મુઠ્ઠી ઉખાડી નહીં થવા દઉં. આને દીકરી કહેવાય. સીતાજીએ છેલ્લી ઘડીએ કીધું, કવિ કાલિદાસ મારી એક જ છેલ્લી ઈચ્છા છે કે સાહમ તપસૂર્ય નિવિશ દ્રષ્ટિ ગુરુભમ તસૂતે નથમ ચરીસે યથાપી મે જનાંતરે પિ તમ ભરતા નથમ પ્રયોગા. દુનિયાની દીકરી ચોરીએ ચડે એટલે ભગવાન આગળ, માતાજી આગળ એવું માંગે કે માં મને આ પતિ 7 જન્મ સુધી આપજે. પણ સીતાજીએ તો કવિ કાલિદાસ રઘુવંશ નામના ગ્રંથમાં લખે છે કે એવું નથી કીધું 7 જન્મ સુધી, એને એમ કીધું જન્માંતરે પિ તમ ભરતા નથમ પ્રયોગા. 1 જન્મ 2 જન્મ 7 જન્મ નહીં, પણ સીતાના જન્મ સુધી પતિ તરીકે રામ જ મળવો પડે. કવિ કાલિદાસ, રામ સિવાય દુનિયામાં મારે બીજું કાંઈ ન જોવે. એટલા માથે દુઃખ પડી જાય અને તોય જાનકી જેવી જગદંબા આપણને શીખવાડીને જાય પતિ તરીકે રામ જ મળે. લગ્ન થાય 2-4 મહિને મને એકચ્યુઅલી નહીં ફાવતું ને એના ઇતિહાસો ન હોય હામદભાઈ. ઇતિહાસ તો સાહેબ જેને દુનિયાને પોતાના હાડ હમી દીધા છે ને એના જગત માર્યા છે. પૂતિયાઈ માએ પોતાનું જીવન જ્યારે સોનબાઈ માને સમર્પણ કરી દીધું ને તઈ નેરાણાના પાદરમાં ડંકા વાગે છે, બાકી કેટલાય ધજાગરા ફરકાવીને બેઠા છે સાહેબ. એમના દુનિયા યાદ નથી કરતી. એકવાર તમારું હાડ હમી દેવાની તૈયારી રાખવી પડે સાહેબ, તમારું લોહી રેડી દેવાની તૈયારી રાખવી પડે. તઈમાં આવે છે અને પૂતિયાઈમાં એમ કે છે હોનબાઈ દુનિયા માટે કદાચ નહીં હોય, પણ આયમાના શબ્દોમાં કહું તો આયમાં એમ કે છે કે હજી હોનબાઈ મારી સામે ઊભી છે, મારા સમરે હામી હાલે છે સાહેબ. અહીંયા જગદંબાનું સાનિધ્ય છે. વધારે કાંઈ આપણે બોલવું નથી. લગ્નનો પ્રસંગ છે, માહોલને આપણે આગળ વધારવો છે. ત્યારે બધાને વિનંતી કરું છું આયમાની જય બોલાવું. બે હાથ ઊંચા કરીને સોનબાઈ માની પૂતિયાઈની આપણે જય બોલશું. બોલો સોનલ માં